લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આણંદ નગરપાલિકા હોલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ અમદાવાદના સાણંદ ખાતે સેવા સેતુ કાર્યક્રમ ખુલ્લો મૂક્યો. દેશને સ્વચ્છ અને દેશવાસીઓને સ્વસ્થ રાખવા સ્વચ્છતા અભિયાન અસરકારક સાબિત થઈ રહ્યું. મંત્રી શ્રી પ્રફુલ પાનસેરિયા ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ પહોંચાડવા એ જ સેવા સેતુનો હેતુ. મંત્રી શ્રી પ્રફુલ પાનસેરિયા. રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ સાણંદ નગરપાલિકા ખાતે ઉપસ્થિત નાગરિકોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે વિશ્વ નેતા અને આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે જનસેવાના વિવિધ અભિયાનો શરૂ કરવામાં આવ્યા છે, જેમાં પ્રકૃતિ જતન માટે એક પેડ માં કે નામ, નાગરિકોની સુખાકારી માટે સેવા સેતુ કાર્યક્રમ, સ્વચ્છતા હી સેવા અભિયાન સામેલ છે. આ તમામ પ્રયાસો વિકસિત ભારત એટ 2047ના લક્ષ્યને હાંસલ કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે, એમ તેમણે ઉમેર્યું હતું. મંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે સેવા સેતુ કાર્યક્રમ સબળ માધ્યમ છે. ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચાડવાના હેતુને સાર્થક કરવાની આપણી સહિયારી જવાબદારી છે, જેના માટે જવાબદાર અધિકારીથી લઈ નાનામાં નાનો કર્મચારી લોકસેવાની ભાવના સાથે જોડાય તે અનિવાર્ય છે, એમ તેમણે ઉમેર્યું હતું. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા પાસે સાણંદ શ્રી શિવકૃપા કો હાઉસિંગ સોસાયટીના રહીશોએ રજૂઆત લઈને આવ્યા હતા. 6 માસ ગટર લાઇન ઉભરાતા ભારે મુશ્કેલીનો સામનો રહીશો કરી રહ્યા છે. આ સંદર્ભમાં લેખિત તથા મૌખિક અનેક વાર નગરપાલિકાને તથા નાયબ કલેક્ટરને રજૂઆત કરવા છતાં કોઈ નિવારણ આવેલ નથી, તો ઝડપી કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી. સેવા સેતુ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ કંચનબા વાઘેલા, સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ વસંતબા વાઘેલા, પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડ, પ્રાંત અધિકારી ડીબી ટાંક, ટીડીઓ તેમજ સ્થાનિક આગેવાન અને સાણંદ નગરજનો હાજરી આપી હતી. બ્યુરો રિપોર્ટ, ગોલાબ બૌદ્ધ, સાણંદ.